નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ભૂગોળ વિભાગમાં પાઠ 11 કે જેનું નામ છે વાતાવરણની સજીવો પર અસર, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણના જે ઘટકો છે 4 ઘટકો વિશે આગળના પાઠમાં ભણી ગયા છે. એના આધારે આપણે આ પાઠમાં વિગતે અભ્યાસ કરવાનો છે. તો બધા વિદ્યાર્થીઓનું ધ્યાન પોતાના પાઠ્યપુસ્તકમાં. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની સજીવો પર અસર. તો કે સજીવ કોણ છે? તો આપણે બધા સજીવો છીએ, જે પૃથ્વી ઉપર આપણે વસવાટ કરીએ છીએ. આપણે બધા સજીવો છીએ કે જેને હવા, પાણી અને ખોરાકની જરૂર છે. તો વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું? તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણના નિર્માણની વાત કરવામાં આવે તો કે પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે. આપણે આગળ 6ઠ્ઠા ધોરણમાં પણ ભણી ગયા કે આપણું ઘર પૃથ્વી, તેમાં પૃથ્વી વિશે વિગતે આપણે ચર્ચા કરી હતી. તો કે પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે. પૃથ્વી શામાંથી? તો કે સૂર્યમાંથી છૂટી પડી હોય તેવું માનવામાં આવે છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી. એટલે કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તેવા એક અગનગોળા, એટલે કે અગ્નિના ગોળા સ્વરૂપમાં તે હતી. આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગોળો છે ધીમે ધીમે શું થાય છે? ઠંડો પડવા લાગ્યો. અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો કેવા? તો કે પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જે પૃથ્વી સપાટી, એટલે કે પૃથ્વીનો જે અગનગોળો છે સૂર્યમાંથી છૂટો પડ્યો અને આ ધગધગતો ગોળો એ ધીમે ધીમે જેમ જેમ સમય જાય છે તેમ તેમ શું થાય છે? ઠંડો પડવા લાગે છે. અને ઠંડો પડતા પછી તેનું શામાં રૂપાંતર થાય છે? તો પછી તેનું પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. હવે જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું વિદ્યાર્થી મિત્રો, તો કે જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. તો મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહેવામાં આવે છે. અને આ પોપડો જે છે આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણ એટલે કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. અને આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મૃદાવરણ છે એ મૃદાવરણ દ્વારા સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ પણ પૂરું પાડે છે, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. હવે પ્રવાહી તત્વોની વાત કરીએ તો કે પ્રવાહી તત્વો એ જલાવરણ તરીકે ઓળખવામાં આવ્યા. તો કે જલાવરણ એટલે શું? તો કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો રહે છે, જેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પાણીના વિભિન્ન સ્ત્રોતો જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. આગળ છે વાયુ સ્વરૂપમાં જે રૂપાંતરણ થયું તેને આપણે વાતાવરણ તરીકે ઓળખવાનું. એટલે કે પૃથ્વીનો જે અગનગોળો છે એ ધીરે ધીરે ઠંડો પડતા 3 સ્વરૂપમાં વિભાજિત થાય છે, જેમાં ઘન, પ્રવાહી અને વાયુ. જેમાં વાયુ સ્વરૂપમાં જે રૂપાંતરણ પામ્યા જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. તો વાતાવરણ એટલે શું? વાતાવરણ એટલે શું? તો તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. તો કે વાતાવરણ કોને કહેવાય? તો કે વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ, હવા વિના આપણે જીવી શકીએ? સજીવોનું જીવન હવા વિના શક્ય છે? તો કે ના. તો કે જે વાતાવરણ છે એ વાતાવરણ એ પૃથ્વીની જે સપાટી છે, એટલે કે પૃથ્વીની જે ચારેય બાજુ એ વીંટળાઈને આવેલું જે આવરણ છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ. પૃથ્વીની સપાટીથી તે સેંકડો કિલોમીટર, એટલે કે સેંકડો કિલોમીટરની ઊંચાઈ, એટલે ઘણા બધા કિલોમીટરની ઊંચાઈ સુધી તે શું કે વિસ્તરેલું
છે. એની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ. એટલે કે વાતાવરણની જે સીમા છે, વાતાવરણની જે હદ છે કે કેટલી સુધી વાતાવરણ ફેલાયેલું છે, તેની સીમા કેટલી ઊંચાઈ સુધી આવેલ છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીમાં અવકાશમાં જ્યાં સુધી આપણને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળની અસર જણાય ત્યાં સુધી વાતાવરણ છે તેવું આપણે માનવું. ગુરુત્વાકર્ષણ બળ તો કે પૃથ્વી સપાટી પોતાના તરફ ખેંચે છે. તો કે પૃથ્વીની સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધી વાતાવરણનું જે પળ છે, અને આ પળમાં કેટલું તો કે 99% જેટલી હવા સમાયેલી છે. એટલે કે પૃથ્વી સપાટીથી 32 કિમી સુધી વાત કરીએ તો કે 32 કિલોમીટર સુધી વાતાવરણનું જે પળ છે જેમાં 99% જેટલી હવા સમાયેલી છે. અને પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. કે જેમ જેમ આપણે આ સપાટીથી ઉપર જતા જઈએ છીએ તેમ તેમ હવા કેવી તો કે પાતળી થતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું વાતાવરણ, તો કે વાતાવરણ એ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. અને આ જે પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના જે વાતાવરણનું જે સ્તર છે જેમાં 99% જેટલી હવા સમાયેલી છે. અને પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ શું થાય છે તો કે તેમ તેમ હવા કેવી તો કે હવા પાતળી થતી જાય છે. હવે આગળનો આપણે મુદ્દો છે કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ. જે વાતાવરણ છે, જે પૃથ્વીની જે ચારે બાજુને વીંટળાઈને આવેલું જે હવાનું આવરણ છે, એ વાતાવરણમાં કયા કયા વાયુઓ છે અને એ વાયુઓનું પ્રમાણ કેટલું છે તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. તો આગળનો જે આપણો મુદ્દો છે કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ, જે આપણે એક આકૃતિના માધ્યમથી પણ સમજીશું કે વાતાવરણમાં જે વાયુઓનું પ્રમાણ કેટલું છે અને કયા કયા વાયુઓ કેટલા ટકાવારીમાં આવેલા છે તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણના વાયુઓ તો કે વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. પૃથ્વી પરની જેટલી પણ જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિનું જીવન એ વાતાવરણ વિના કેવું છે તો તેનું અસ્તિત્વ અશક્ય છે. આ જે વાતાવરણ છે એ વાતાવરણમાં વિવિધ પ્રકારના વાતાવરણ એ કેટલા તો કે 3 તત્વોનું બનેલું છે. કયા કયા 3 તત્વો તો કે વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. વાતાવરણ કોણે તો કે વાતાવરણમાં શું શું જોઈએ તો કે વાયુ, પ્રવાહી અને ઘન, આ 3 તત્વોનું બનેલું વાતાવરણ છે. હવે તેમાં જે મુખ્ય જે છે તો કે તેમાં મુખ્ય જે વાયુઓ છે કયા તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ, જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. જે ઓક્સિજન વાયુ છે અને જે નાઇટ્રોજન વાયુ છે એ જીવસૃષ્ટિ માટે એ ખૂબ જ અગત્યના છે. વાતાવરણમાં શું શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. એટલે કે વાતાવરણમાં 3 વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તો પાણીના સ્વરૂપમાં પ્રવાહીના સ્વરૂપ કે ધુમ્મસ, ઝાકળ અને વાદળ છે. જ્યારે મુખ્યત્વે જે પ્રવાહી તત્વો છે તો કે પ્રવાહીમાં બરફના કણો અને જીવજંતુઓ છે. અને વાતાવરણ હંમેશા કે વાતાવરણ એ પૃથ્વીને શું કરે છે કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તો કે આપણી પૃથ્વીને વાતાવરણ શું કરે છે તો કે દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. જે વાતાવરણ છે એ વાતાવરણ એ પૃથ્વીને દિવસે ગરમીથી અને રાત્રે ઠંડીથી બચાવે છે.
જે વાતાવરણ જે છે એ વાતાવરણમાં જે રહેલા વાયુઓ છે, અહીં આકૃતિમાં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, તો કે આકૃતિ આપેલી છે વર્તુળ, અને વર્તુળમાં 100%માં વિભાજિત કરવામાં આવે છે. તો સૌથી પહેલી તમને બ્લુ કલરમાં જે છે નાઇટ્રોજન છે, જે નાઇટ્રોજન વાયુ છે એ કેટલા ટકા છે? તો કે સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજન વાયુ છે. કેટલું? તો કે 78.3%. સૌથી વધારે પ્રમાણ કોનું છે? તો કે નાઇટ્રોજન વાયુનું 78.3%. પછી જે રેડ કલરમાં ઓક્સિજન છે, ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો કે 20.99%. ત્યારબાદ ઓરેન્જ કલરમાં ઓર્ગોન આપેલો છે, જેનું પ્રમાણ છે 00.94%. ત્યારબાદ ગ્રીન કલરમાં છે કાર્બન ડાયોક્સાઇડ, જેનું પ્રમાણ છે 0.03%, અને અન્ય વાયુમાં આવશે 0.01%. આ રીતે 100% વાયુઓનું પ્રમાણ આ રીતે અહીંયા વિભાજન કરવાનું છે. તો કે આ રીતે વાયુઓનું ટકાવારી પ્રમાણ છે. તો વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ એ બાજુના કોષ્ટકમાં, આપણે જે કોષ્ટકની ચર્ચા કરી તેની વાત છે. તો કે જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુ એ આશરે 130 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે. જે નાઇટ્રોજન વાયુ છે કે તો કે 130 કિલોમીટર સુધી આપણને તે જોવા મળે છે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડની વાત, ઓક્સિજનની વાત કરીએ તો કે ઓક્સિજન વાયુ એ આશરે 110 કિલોમીટર સુધી આપણને જોવા મળશે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ 20 કિમી સુધી જોવા મળે છે. જ્યારે 130 કિમીની ઊંચાઈ પછી વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ હોય છે. એટલે કે આટલા નાઇટ્રોજન 130 કિમી, ઓક્સિજન 110 કિમી, કાર્બન ડાયોક્સાઇડ 20 કિમી, અને હાઇડ્રોજન અને હિલિયમ વાયુ એ પૃથ્વી સપાટીથી 130 કિમીની ઊંચાઈ સુધી આપણને જોવા મળે છે. તો જે પૃથ્વી સપાટીથી આશરે આપણે વાતાવરણની જે વાત કરી છે કે વાતાવરણના જે વિવિધ વાયુઓ છે એ આ રીતે ફેલાયેલા છે. અને આ જે વાયુઓ છે એ વાયુઓમાં સૌથી 130 કિમીની ઊંચાઈ પછી કયા? તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ જ આપણને જોવા મળે છે. તો આ રીતે અહીંયા વાતાવરણમાં જે વાયુઓ છે, વાતાવરણના જે વાયુઓ છે એ વાયુઓની અહીંયા ચર્ચા કરવામાં છે. બીજું તો કે વાતાવરણમાં બીજું શું શું હોય છે? વાતાવરણમાં બીજું શું શું હોય છે? તો કે વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વો આવેલા છે. અને વાતાવરણમાં વાયુ તત્વોમાં હવામાં જુદા જુદા વાયુઓ, વરાળ અને ભેજનો સમાવેશ થાય છે. પ્રવાહી તત્વોની વાત કરીએ તો કે પ્રવાહી તત્વોમાં વાદળ, ધુમ્મસ, ઝાકળ વગેરે પાણીના સ્વરૂપોનો સમાવેશ થાય છે. જ્યારે ઘન તત્વોમાં સૂક્ષ્મ રજકણો, બરફકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરેનો સમાવેશ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં પ્રશ્ન થાય કે જો વાતાવરણ ન હોય તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ ન હોય તો પૃથ્વી દિવસે ખૂબ ગરમ અને રાત્રે ખૂબ ઠંડી થઈ જાય. વળી વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ ન હોત. એટલે કે વાતાવરણ ન હોત તો આવા પ્રશ્નો આપણે ઉદ્ભવી શકે. તો વાતાવરણનું એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વ છે. અને વાતાવરણમાં જે વિવિધ વાયુઓ આવેલા છે, નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન અને હિલિયમ, આ વગેરે વાયુઓ એ વાતાવરણમાં આવેલા છે. અને આ જે વાતાવરણ છે એ વાતાવરણ એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું જે હવાનું આવરણ છે એ આવરણને આપણે શું તો કે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો મુદ્દો છે કે વાતાવરણની સ્તર રચના, જેના વિશે આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાતાવરણની સ્તર રચના એટલે વાતાવરણને 4 સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે વાતાવરણને પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈ તરફ જાય છે તેમ ઊંચાઈ તરફ જતાં તાપમાન અને વાયુઓની જે સંરચના થયેલી છે તેમાં ફેરફાર થાય છે. અને ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. અને આ ફેરફારોને આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવે છે. જેમાં પ્રથમ છે ક્ષોભ આવરણ,
બીજું છે ક્ષમતાપ આવરણ, ત્રીજું છે મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર સ્તર એટલે કે ચાર પેટા આવરણો પાડવામાં આવે છે. અને આ જે ચાર પેટા આવરણો છે એ ચાર પેટા આવરણો કોના આધારે? તો કે જે ફેરફાર થાય છે, જેમ જેમ તાપમાન અને વાયુઓની સંરચનામાં ફેરફાર થાય છે એ ફેરફારને આધારે તેમને અલગ અલગ આવરણમાં શું કર્યું છે? તો કે વિભાજન કરવામાં આવ્યું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચાર જે આવરણ છે, ક્ષોભ આવરણ, ક્ષમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણની આપણે વિસ્તૃતમાં આપણે અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થીઓનું ધ્યાન પાઠ્યપુસ્તકના પેજ નંબર 63 ઉપર રહેશે, જેમાં આકૃતિ આપેલી છે. તો આકૃતિ દ્વારા પણ આપણે તેની વિસ્તૃતમાં સમજ મેળવીશું. તો હવે આપણે જોઈશું પેજ નંબર 63, ક્ષોભ આવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્ષોભ આવરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ક્ષોભ આવરણની આપણે વાત કરીએ તો કે ક્ષોભ આવરણ કોને કહેવામાં આવે છે? તો કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ. જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં તમે જોઈ શકશો. સૌથી નીચેમાં ક્ષોભ મંડળ આપેલું છે અને ક્ષોભ મંડળ છે. જે આ ક્ષોભ મંડળ છે એને આપણે ક્ષોભ આવરણ તરીકે કહીશું. તો કે પૃથ્વીની સપાટીથી વીંટળાઈને એટલે પૃથ્વીની સપાટી સાથે વીંટળાઈને એટલે કે પૃથ્વીની સપાટી સાથે સંપર્કમાં છે કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના જે પ્રથમ આવરણ છે જેને ક્ષોભ આવરણ કહીશું. અથવા તો એ પણ રીતે કહી શકાય કે પૃથ્વી સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આશરે 12 કિમી અને ધ્રુવો તરફ આશરે 8 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમશીતોષ્ણ કટિબંધ અને વિષુવવૃત્તની ખબર ક્યાંથી પડશે? તો આપણે ધોરણ 6માં પૃથ્વીના ગોળા વિશે શીખી ગયા કે જેમાં કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત જેના વિશે આપણે શીખી ગયા. તો કે એ વિષુવવૃત્ત પર 16 કિમી સુધી, સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિલોમીટર અને ધ્રુવો તરફ પૃથ્વી સપાટી જે છે ઉપર ઉત્તર ધ્રુવ છે અને નીચે દક્ષિણ ધ્રુવ છે, આ ધ્રુવો તરફ શું થાય છે કે 8 કિમી સુધી આ ક્ષોભ આવરણ ફેલાયેલું તમને જોવા મળે છે. હવે જેમ જેમ ઋતુઓમાં ફેરફાર થાય છે એટલે કે ઋતુઓ મુજબ તેમાં શું થતું હોય છે? તો કે વાતાવરણમાં ફેરફાર થાય છે. આપણને ખબર છે વિદ્યાર્થી, શિયાળો આવે તો કે શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી પડે છે, ચોમાસામાં વરસાદ, તો વરસાદના કારણે વાતાવરણ ઠંડુ હોય છે. તો આ રીતે જેમ જેમ ઋતુઓ બદલાય છે એમ ઋતુઓ મુજબ શું થાય છે? તેમાં ફેરફાર થાય છે. તો કે આ આવરણ એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું. કેમ? તો કે આ આવરણ એ પૃથ્વી સાથે વીંટળાયેલું છે, પૃથ્વીની સાથે સંકળાયેલું છે. તો કે આ આવરણ એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. અને ક્ષોભ આવરણમાં શું શું અનુભવાય છે? તો કે ક્ષોભ આવરણમાં તોફાનો, ત્યારબાદ વરસાદ, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. એટલે કે આપણે તેનો અનુભવ કરીએ છીએ. કેમ? કારણ કે પૃથ્વી સપાટીની નજીક છે અને પૃથ્વી સપાટીથી શરૂ થાય છે. એટલા માટે ક્ષોભ આવરણમાં આ દરેક પ્રકારના જે અવાજના તરંગો છે, હવાની સંરચના છે, વીજળી, વાદળ, વરસાદ વગેરેની અનુભવીએ છીએ. આ આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈ આકૃતિમાં જોવી જોઈએ. ક્ષોભ સીમાથી શરૂ થઈને ક્ષમતા આવરણ છે. તો કે 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5 અંશ સેલ્સિયસના દરે તાપમાનમાં ઘટાડો થાય છે. એટલે કે જેમ જેમ ઊંચાઈએ જઈએ છીએ તેમ તેમ શું થાય છે? તો કે તાપમાનમાં ઘટાડો થતો જાય છે. એટલે કે પ્રતિ 1 કિમીની ઊંચાઈએ એટલે કે 1 કિલોમીટર ઊંચાઈએ જઈએ ત્યારે આશરે 6.5 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. એટલે કે મિત્રો 6.5 અંશ સેલ્સિયસ તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તેમની આપણે ક્ષોભક સીમા કહીશું. તો કે ક્ષોભક સીમા કોને કહે છે? તો ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય
તે સીમાને આપણે ક્ષોભ સીમા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્ષોભ સીમા તમે જોઈશું કે 10 કિલોમીટર સુધીની વાત કરવામાં આવી છે, ઊંચાઈએ 10 કિમી સુધી. તો અહીંયા 10 થી 12 કિમી સુધી એટલે કે અહીંયા જે ક્ષોભ સીમા છે તો અહીંયાથી આ પ્રથમ આવરણ છે ક્ષોભ આવરણ, અને અહીંયાથી જેમ જેમ ઊંચી જઈએ છીએ અને જેમ જેમ ઊંચી જતાં જે તાપમાન ઘટી જાય છે અને ઘટતું અટકી જાય છે તેને આપણે શું કહીશું તો કે ક્ષોભ સીમા કહીશું. બીજું તો કે જીવસૃષ્ટિ માટે કયું આવરણ ખૂબ જ અગત્યનું છે? તો વિદ્યાર્થી મિત્રો જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું આવરણ છે કયું તો કે ક્ષોભ આવરણ, જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું છે. બીજું છે સમતાપ આવરણ. આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ક્ષમતાપ આવરણ 30 કિમી જે ઊંચાઈ છે ત્યાંથી દર્શાવવામાં આવ્યું છે ક્ષમતાપ આવરણ, એટલે કે 30 અને 40 એટલે કે 50 કિમી સુધી વાત કરવામાં આવી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ક્ષોભ સીમાથી ઉપરના જે આવરણ છે એ આવરણને આપણે સમતાપ આવરણ કહીશું. એટલે કે ક્ષોભ સીમાથી 50 કિલોમીટર સુધીની વાત છે. આકૃતિમાં ક્ષોભ સીમા લખેલું છે ત્યાંથી આપણે 50 કિમી એટલે કે 10 કિમીથી 50 કિમી સુધીની વાત કરીએ તો કે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી આ સમતાપ આવરણ વિસ્તરેલું છે. એટલે કે ક્ષોભ સીમાથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા આવરણને આપણે શું કહીશું? સમતાપ આવરણ કહીશું. અહીંયા ઊંચાઈની સાથે સાથે આ આવરણમાં તાપમાન વધે છે. એટલે કે ક્ષોભ આવરણમાં શું થતું? જેમ ઊંચાઈએ જઈએ એમ તાપમાન ઘટતું હતું, જ્યારે સમતાપ આવરણમાં જેમ ઊંચાઈએ જઈએ છીએ તેમ તાપમાન શું થાય છે? વધે છે. હવે ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. આ આવરણમાં ઋતુઓ વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. આજે સમતાપ આવરણમાં આ જે વસ્તુઓ છે ઋતુઓ થવી, વાદળ આવવું, ચક્રવાત, વરસાદ આવવું આ કશું જ જોવા મળતું નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે. હવા કેવી હોય છે? સ્વચ્છ અને પાતળી હોય છે. તેના કારણે અહીં જેટ વિમાનોને ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. જેના કારણે વાતાવરણ સ્વચ્છ અને હવા પાતળી હોય છે, જેના કારણે અહીંયા જેટ વિમાનોની શું થાય છે? ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણને કહે ઓઝોન વાયુ એ સ્વાસ્થ્યવર્ધક છે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સવારે વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અથવા તો સાગર કિનારે અહીંયા ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આ જે ઓઝોન વાયુ છે એ ઓઝોન વાયુનું પ્રમાણ આ જે આવરણ છે ક્ષમતાપ આવરણ 15થી 35 કિમીની ઊંચાઈ સુધી વાયુનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને જે ઓઝોન વાયુ છે શું કરે છે તો કે સૂર્યના અત્યંત ગરમ જે પારજાંબલી કિરણો છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે કે પારજાંબલી કિરણોને શોષણ કરે છે. એટલે કે કિરણોનું શોષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમતાપ આવરણની વાત કરી કે સમતાપ આવરણ કોને કહેવાય. બીજું એ પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે સમતાપ આવરણમાં જેટ વિમાનો સાથી ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો ઉત્તર તમે લખી શકો છો કે સમતાપ આવરણમાં ઋતુઓ થતી નથી, તેમજ વાદળા, વંટોળિયા, વરસાદ વગેરે હોતા નથી, અને અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે. આ કારણોસર સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું તો આગળ છે મધ્યાવરણ. આપણે બે આવરણ વિશે શીખ્યા, ક્ષોભ આવરણ અને સમતાપ આવરણ. તેના વિશેની વિગતે આપણે ચર્ચા પણ કરી. હવે આગળની વાત કરીએ તો આગળ કયું આવરણ છે? મધ્યાવરણ. તો અહીંયા તમે આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો મધ્યાવરણ. ત્યારબાદ શું છે? મધ્યસીમા, અને ત્યારબાદ છે બાહ્યાવરણ. તો આની હવે આપણે વિગતે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું આવરણ છે મધ્યાવરણ. મધ્યાવરણ વિશે આપણે અભ્યાસ કરીશું કે મધ્યાવરણ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આકૃતિમાં જોઈ ગયા છીએ કે સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધી એટલે કે સમતાપ આવરણ છે
એ જે સમતાપ આવરણે 50 કિમી સુધી આપણે વાત કરીએ તો કે 50 કિમીથી ઉપર એટલે કે આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને આપણે મધ્યાવરણ કહીએ છીએ. તો તમે આકૃતિમાં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો તો કે ક્ષમતાપ આવરણ કેટલા સુધી તો કે 50 કિલોમીટર સુધી વ્યાપેલું છે, વિસ્તરેલું છે. તો એની આગળની વાત કરીએ તો કે 80 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના આપણે ભાગને મધ્યાવરણ કહીએ છીએ. તો અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકશો જે કલર અલગ આપ્યો છે મધ્ય સીમા સુધી, તો ત્યાં મધ્યાવરણ આવેલું છે. તેમાં ઊંચાઈ પર જતાં શું થાય છે તો કે તાપમાન ઘટતું જાય છે. તો કે ક્ષમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરને આપણે શું તો કે મધ્યાવરણ કહીશું. હવે ચોથું આવરણ છે ઉષ્માવરણ. ઉષ્માવરણ એ મધ્યાવરણની ઉપર આવેલું છે, એટલે કે મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું હોય છે અને 80 કિમીથી શરૂ થઈ જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી આ વિસ્તરેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો 80 કિલોમીટરથી વાત કરીએ તો કે 80 કિમીથી શરૂ કરીને તમે આકૃતિમાં જોઈ શકો છો 80 કિલોમીટરથી ઊંચાઈ જેમ જેમ ઊંચાઈ પર જઈએ છીએ એ જે ઊંચાઈ પર જઈએ છીએ ને ત્યાં સુધી શરૂ કરીને જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી આ ઉષ્માવરણ ફેલાયેલું છે. અહીં હવા કેવી છે તો કે અહીં હવા અતિશય પાતળી છે, એટલે કે ખૂબ જ પાતળી છે. અને આપણે જેમ જેમ આ આવરણમાં જેમ જેમ ઊંચાઈ પર જઈએ છીએ તેમ તેમ તાપમાન શું થાય છે તો કે વધતું જાય છે. જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ શું થાય તાપમાન વધતું જાય છે. તો અને આના કારણે આવરણને બે પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. કયા બે પેટા? તો પહેલું છે આયનાવરણ અને બીજું છે બાહ્યાવરણ. આકૃતિમાં તમે જોઈ શકશો બાહ્યાવરણનો ઉલ્લેખ કરેલો છે વિદ્યાર્થી મિત્રો કે 100 કિલોમીટરથી ઉપર જે જઈએ છીએ તો કે એને બાહ્યાવરણ આપણે કહીએ છીએ. તો કે આયનાવરણની ઉપર આવેલું જે આવરણ છે આપણે બાહ્યાવરણ કહીશું. હવે આયનાવરણથી શું થાય છે તો કે આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવીના જે તરંગો છે, રેડિયો પ્રસારણ છે, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારે છે. તો કે જે આ આવરણ છે એના દ્વારા જે ઇન્ટરનેટના જે તરંગો છે, રેડિયો પ્રસારણ જે થાય છે, ટીવીના જે તરંગો છે આપણા આના દ્વારા પહોંચે છે, આપણી ટીવી સુધી, રેડિયો સુધી પહોંચે છે અને આપણે ઇન્ટરનેટનો લાભ લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતી વાતાવરણની સ્તર રચના જે 4 વિભાગોમાં વહેંચાયેલી છે કે જેમાં પ્રથમ છે ક્ષોભ આવરણ, બીજું છે સમતાપ આવરણ, ત્રીજું મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ. આ 4 રીતે અહીંયા વાતાવરણની સ્તર રચનાનું વિભાજન થયેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું હવામાન. હવામાન કોને કહેવાય? હવામાન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો હવામાન એટલે ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ, કોઈપણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો હવામાન એટલે શું છે તો કે હવામાન એ ટૂંકા સમયગાળાની પરિસ્થિતિ છે. ટૂંકા સમયગાળાની એક વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે જેમાં કોઈપણ સ્થળ લેવામાં આવે, કોઈપણ સ્થળ અને તે પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ અને વરસાદ, ત્યારબાદ હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. તો હવામાનની વ્યાખ્યા આ રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો. હવામાન એટલે કોઈ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કે જેને આપણે હવામાન કહીશું. હવામાન એ સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે. તમે અનુભવ્યું પણ હશે વિદ્યાર્થી મિત્રો કે જેમ જેમ સમય બદલાય છે, સવાર, બપોર, સાંજ અને રાત્રિ, તેમ તેમ તમને હવામાનમાં પણ ફરક એટલે કે તફાવત લાગે. સવારે વાતાવરણ ઠંડુ, બપોરે ગરમ, સાંજે થોડું ગરમ અને રાત્રે ઠંડીનો અનુભવ થતો હોય છે. તો આ જ રીતે હવામાન એ સવાર, બપોર અને સાંજ દરમિયાન શું થાય છે તો કે તેમાં ફેરફાર થાય છે. એટલે કે હવામાન એ અલગ અલગ અનુભવાય છે અને હવામાન એ કોઈ એક સ્થળની અને કોઈ એક સમયની કે નિશ્ચિત એવા ટૂંકા સમયગાળાની એક વાતાવરણની
સરેરાશ પરિસ્થિતિ દર્શાવે છે. હવે હવામાન વિશેનો વધુ અભ્યાસ આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 64 એટલે કે 64 ઉપર કરીશું કે હવામાન વિશે આગળ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ સમય સવાર, બપોર, સાંજ અને રાત્રિનું હવામાન કેવું હતું કે અલગ અલગ હોઈ શકે છે. હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. એટલે કે હવામાન એ જે કોઈ પણ સ્થળનું કે પ્રદેશનું વાતાવરણ છે એ વાતાવરણની કેવી તો કે ટૂંકા ગાળાની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. અને તેમાં જેમ જેમ સમય જાય છે એમ સમયાંતરે ફેરફાર પણ થતો રહેતો હોય છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આ શું છે તો કે સમયાંતરે હવામાનમાં ફેરફાર. આવું હવામાનમાં શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થાય છે. તો આ જે હવામાન છે, હવામાનને કારણે શું થાય છે તો કે આપણી જે જીવનની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને પણ તે પ્રભાવિત કરે છે. દેશનું જે હવામાન ખાતું છે એ હવામાન ખાતું જે છે એ શું કરે છે તો કે હવામાનના નકશા રોજ બહાર પાડે છે, તેમજ હવામાનના સમાચાર પણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ટીવી પર સમાચાર જોતા હશો તો તમે અનુભવ્યું હશે કે હવામાનના સમાચાર આપણે આવતા હોય છે. જ્યારે ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે જોઈ શકશો વરસાદ વિશે આગાહી કરવામાં આવતી હોય છે કે આ દિવસોમાં વરસાદ પડી શકે છે. બીજું, ઉનાળાની ઋતુમાં, ઠંડીની ઋતુમાં પણ આટલી ગરમી છે, આટલી ઠંડી છે, તેનું ઉલ્લેખ હવામાન ખાતા દ્વારા સમાચાર આપવામાં આવતા હોય છે. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં હવામાન ખાતાની મુખ્ય જે કચેરી છે દિલ્હીમાં આવેલી છે કે જ્યાંથી હવામાન વિશેની આગાહી કરવામાં આવે છે. તેનું નામ છે IMD, જેને ફૂલ ફોર્મમાં ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો જેમ ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે, જેમાં 4 પ્રાદેશિક કેન્દ્રો પણ આવેલા છે: મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં, કે જેના દ્વારા શું થાય છે તો કે હવામાનના સમાચારો અને હવામાનના નકશાઓ બહાર પાડવામાં આવે છે. હવે તે જ મિત્રો, આગળનો મુદ્દો છે કે આબોહવા. તો કે આબોહવા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કન્ફ્યુઝન થશે જ. વાતાવરણ એટલે શું, હવામાન એટલે શું અને આબોહવા શું, પણ દરેક બાબત શું છે ભિન્ન ભિન્ન છે. તો કે સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિ એટલે આબોહવા. તો વિદ્યાર્થી મિત્રો, આજથી શરૂ કરીને 35 વર્ષ પહેલાંની વાત છે કે 35 વર્ષથી લઈને આજ સુધીની દરેક વર્ષની જે સરેરાશ હવામાનની જે સ્થિતિ હોય છે એ સ્થિતિને આધારે આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે અહીંયા વ્યાખ્યા છે કે સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. એટલે કે આબોહવા એટલે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. આબોહવા એ સ્થાનિક પરિસ્થિતિ, તેમાં તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. તો આબોહવા એ શું છે તો કે આબોહવા એ જે તે પ્રદેશની જે પરિસ્થિતિ છે, સ્થાનિક પરિસ્થિતિ, જેના ઘટકો જેમાં તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસ આને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવતી હોય છે. આબોહવા એ જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આબોહવા છે પ્રત્યક્ષ રીતે માનવ જીવન અને તેની પ્રવૃત્તિઓને અસર કરે છે, સાથે સાથે સજીવ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને પણ અસર કરતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આબોહવાની વાત. હવે આપણે આગળનો મુદ્દો છે તાપમાન. તાપમાન વિશે આપણે અભ્યાસ કરીશું કે તાપમાન એટલે શું, તાપમાન કોને કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તાપમાન એટલે શું તો કે તાપમાન એ હવામાં રહેલી ગરમીની સપાટી છે. એટલે કે સામાન્ય રીતે હવામાં રહેલી ગરમીની સપાટીને આપણે તાપમાન કહીએ છીએ. બપોરે અત્યારે તમે વિદ્યાર્થી મિત્રો બપોરે જ્યારે નીકળો છો બહાર, તમને જે ગરમીનો અનુભવ થાય છે, એટલે કે હવામાં જે ગરમીની જે સપાટી છે એ આને આપણે તાપમાન કહીએ છીએ. તો કે વાતાવરણમાં તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. એટલે કે આપણે જે વાતાવરણનું જે સ્તર છે
એ વાતાવરણમાં એ તાપમાન ક્યારે અનુભવાય? તો કે દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. બીજું તો કે તાપમાન એ ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, આમ દરેક ઋતુ પ્રમાણે તાપમાનમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી, ચોમાસામાં નહિવત ગરમી ઠંડી બંનેનો અનુભવ કરી શકો છો. તો કે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન કેવું હોય છે? વધુ હોય છે. તો આ રીતે હવામાં જે રહેલી ગરમીની સપાટી છે જેને આપણે તાપમાન કહીશું. સૂર્યાઘાતની વાત કરવામાં આવે છે કે સૂર્યાઘાત એટલે શું? તો કે સૂર્યાઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. તાપમાનના વિતરણનું જે સ્તર છે એ વિતરણને અસર કરતું એક મહત્ત્વનું જે પરિબળ છે એ મહત્ત્વનું પરિબળ કે જેમાં આપણે જોઈ શકીશું કે વિદ્યાર્થી મિત્રો આપણે સૂર્યાઘાતનું જે પ્રમાણ છે એ સૂર્યાઘાતનું પ્રમાણ શું થાય છે? તો કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં પૃથ્વીનો જે ગોળો છે, ગોળાની વિશે આપણે ભણી ગયા. તો કે ઉપરનો જે છે એ ઉત્તર ધ્રુવ, નીચે દક્ષિણ ધ્રુવ છે. તો આ જે અને વચ્ચે છે વિષુવવૃત્ત. તો કે સૂર્યાઘાતનું જે પ્રમાણ છે એ વિષુવવૃત્તથી લઈ અને ધ્રુવો તરફ જતાં શું થાય છે? તો કે ઘટે છે. અને આ કારણે જે ધ્રુવ પ્રદેશો છે એ શું થાય છે? તો કે બરફથી ઢંકાયેલા હોય છે. એટલે કે ચારે બાજુ બરફ છવાયેલો હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઊગી શકે નહીં. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. તાપમાનનું પ્રમાણ વધારે હોય તો તાપમાનનું જો પ્રમાણ વધારે હોય તો ખેતી પરના જે પાકો છે શું થાય છે? એ ઊગતા નથી અને તેનું જોઈએ એટલા પ્રમાણમાં વિકાસ થતો નથી. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. તેનું મુખ્ય કારણ શું છે? તો કે તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો છે. તો વિદ્યાર્થી મિત્રો અને તમે અત્યારે પણ અનુભવી શકશો કે ગામડા કરતાં શહેરોમાં તાપમાન વધુ છે જ્યારે ગામડામાં ઓછું છે. કેમ? તો ગામડામાં ચારે તરફ વૃક્ષો છે, કાચા મકાનો છે અથવા તો પાકા રોડ પણ ઉપલબ્ધ હોતા નથી. તો શહેરો કરતાં ગામડામાં વાતાવરણનું પ્રમાણ જે તાપમાન છે એ ગામડામાં ઓછું હોય છે. હવે આપણે આગળનો મુદ્દો છે કે વાતાવરણનું દબાણ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણ જે બળ છે એ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તેને લીધે શું થાય છે? તો કે વજન વધારે થાય. તો કે પૃથ્વીની આસપાસ હવાના જે સ્તર છે એટલે કે પૃથ્વીની આસપાસ જે હવાનું સ્તર આવેલું છે એ સ્તરને શું હોય છે? વજન હોય છે. અને હવાના જે વિશાળ સ્તર એ તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે. એટલે કે હવાનું જે વિશાળ સ્તર છે એ સ્તર એ તેના વજન પ્રમાણે શું થાય છે? તો કે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે અને તેના કારણે વાતાવરણનું દબાણ આપણે કહીએ છીએ. તો કે હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર જે દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે. બીજી રીતે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા કરીએ તો કે ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો જે થર છે જે વજન ધરાવે છે અને હવાનો વિશાળ થર તેના વજન પ્રમાણે શું? તો કે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણનું જે દબાણ એ સૌથી વધારે હોય છે. ક્યાં? તો કે સમુદ્રની જે સપાટી છે એ સપાટીની આજુબાજુ વાતાવરણનું દબાણ કેવું? વધારે હોય છે. જ્યારે પૃથ્વી સપાટીથી આપણે ઊંચાઈ તરફ જઈએ છીએ તેમ વાતાવરણનું દબાણ ઘટતું જાય છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુ ગરમ થઈ અને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય. એટલે કે જે પ્રદેશમાં વાતાવરણમાં જે તાપમાન વધારે હોય છે એ વધારે તાપમાનવાળા પ્રદેશોમાં જે વાયુઓ શું થાય છે? તો કે ગરમ થાય છે અને ગરમ થઈને શું? તો કે ઉપર તરફ ગતિ કરે છે અને જેમ જેમ ઉપર તરફ ગતિ કરે છે તેમ શું થાય છે? તો કે હવાનું હલકું દબાણ રચાય છે. હવે હલકું દબાણ એ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું કે જે પ્રદેશોમાં તાપમાન વધુ હોય તે પ્રદેશોમાં વાયુઓ શું થાય? તો કે ગરમ થઈને ઉપર ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. અને આ હલકું દબાણ શું થાય છે? તો કે વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે સંકળાય છે. હવે ઓછા તાપમાનવાળા પ્રદેશોની વાત કરીએ તો કે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વાતાવરણના દબાણ પર બીજા પરિબળો જે અસર કરે છે જેમાં ઊંચાઈ, હવાનું તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ વગેરે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ઓનલાઈન ક્લાસમાં જે શીખી ગયા છીએ એ ઓનલાઈન ક્લાસમાં જે પણ શીખ્યા
એનો જ અહીંયા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો પાઠ 11માં આજે આપણે આટલે સુધી અભ્યાસ કરવાનો છે. આગળનો અભ્યાસ હવે પછીના આપણે ક્લાસમાં એટલે કે ક્લાસ 2માં આપણે કરીશું. તો આજે આપણે શું શીખ્યા? તો કે પ્રથમ તો કે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થાય છે, બીજું વાતાવરણની વ્યાખ્યા, વાતાવરણનો અર્થ, ત્યારબાદ વાતાવરણમાં વાયુઓ કેટલા છે અને વાયુઓનું પ્રમાણ કેટલું છે તેના વિશે આપણે આકૃતિ દ્વારા સમજ મેળવી છે. ત્યારબાદ વાતાવરણની સ્તર રચના, જેમાં ક્ષોભ આવરણ, ક્ષમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ વિશે શીખી ગયા. ત્યારબાદ હવામાનની વ્યાખ્યા, આબોહવા, તાપમાન અને છેલ્લે લાસ્ટમાં આપણે વાતાવરણનું દબાણ. દરેક મુદ્દાઓ વિશે આપણે આ વિડીયોમાં શીખી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને સમજવાનું છે. અને તમને ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન હોય, ક્યાંય પણ સમજ ના પડે તો તમે ફોન કરીને કે મેસેજ દ્વારા પૂછી શકો છો. તો હવે આ પાઠનો જે આગળનો જે અભ્યાસ છે, હવે પછીના આપણા ઓનલાઈન ક્લાસમાં આપણે તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી અહીંયા આજનો આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.